જય શ્રી કૃષ્ણ બધાને। તો આજે છે ગુરુ પૂર્ણિમા એટલે આપણે સવારમાં તૈયાર થઈ ગયા છીએ અને હું જો ચાલો હવે જાઉં છું નીચે, નહીં તો દર વખતની ઘોઈને આપણે થઈ જશે લેટ। અને આ જો હજી એનું કંઈક કામ કરે છે ખબર નહીં, હું તો પછી મારી પાણીની બોટલ લઈને થઈ હાલતી। બારે નીકળીને જોયું ત્યાં તો છોકરા બધું ડેકોરેશન કરતા હતા, એટલે એના ઉપરથી ખબર પડે છે કે આજે પણ આપણે થોડાક લેટ થઈ ગયા। પછી હું અને અમારા સ્ટાફના બધા મેડમો અમે બેસી ગયા હતા છોકરાઓ પાસે તૈયાર થઈને, અને લગભગ હવે ઓલમોસ્ટ બધું ડેકોરેશન થઈ ગયું હતું, થોડું ઘણું બાકી હતું એ પણ થઈ ગયું, એટલે પછી બધા બેસી ગયા પોતપોતાની જગ્યાએ। અને કાર્યક્રમની શરૂઆત પહેલા તો બધા આખા સ્ટાફે થઈને દીપ પ્રગટાવ્યો અને છોકરાઓએ બધાએ પ્રાર્થના બોલી। જો કેવા સરસ બેઠા છે, આ જોઈને આપણે આપણા સ્કૂલના દિવસો યાદ આવી જાય। પછી કાર્યક્રમની શરૂઆતમાં સૌથી પહેલા તો આ નાની છોકરીઓએ ડાન્સ કર્યો હતો, પછી 8મા વાળો વિદ્યાર્થી સ્પીચ બોલ્યો હતો અને બહુ સરસ બોલ્યો હતો, સાંભળવાની મજા આવી। અને પછી આ 4, 5 અને 6 ધોરણના છોકરાઓએ ડાન્સ કર્યો હતો, એ પણ સરસ કર્યો હતો ડાન્સ। પછી 9મા વાળા છોકરાઓએ ડાન્સ કર્યો હતો, પછી ધોરણ 6 ના વિદ્યાર્થીએ સ્પીચ બોલ્યો હતો, એ પણ સરસ જ બોલ્યો હતો। અને ત્યાર પછી આ નાના ટાબરિયાઓનો ડાન્સ હતો અને એની ડાન્સ બહુ મસ્ત કર્યો હતો, બધાને જોવાની મજા આવી। નાના ડાન્સ કરતા હોય તો લાગે એવા સરસ। પછી અમારે આ સ્કૂલના સાહેબ છે એને પણ ગુરુ પૂર્ણિમા વિશે થોડું ઘણું છોકરાઓને સમજાવ્યું। અને પછી ધોરણ 7 અને 8 ના છોકરાઓએ ડાન્સ કર્યો હતો। અને પછી છેલ્લે નાટક હતું, નાટક ગુરુ દ્રોણાચાર્ય વિશે હતું, એ અમારા સ્કૂલના સાહેબે જ કરાવ્યું હતું, બહુ સરસ નાટક કરાવ્યું હતું, ઘણું શીખવા મળે છોકરાઓને। અને પછી છેલ્લે લાસ્ટમાં રાસ ગરબા રાખ્યા હતા। રાસ ગરબા વગર આપણે ગુજરાતના હર એક ફંક્શન અધૂરા જ છે, રાસ ગરબા તો રાખવા જ પડે। પછી ફંક્શનના એન્ડમાં સાહેબે થોડીક સ્પીચ આપી દીધી હતી અને છોકરાઓને ગુરુ પૂર્ણિમાનો મહત્વ સમજાવ્યો હતો। અને હવે બીક ઈ હતી કે વરસાદ ન આવી જાય તો સારું, પણ જો કે હવે આવી જાય તો કઈ વાંધો નથી, ફંક્શન તો અમારો ઓલમોસ્ટ પતી ગયો હતો। કેમ બાકી જોયું ને, જો વરસાદને સંભાળતા જ છાંટા ચાલુ થઈ ગયા છે ઝીણા। પછી આમે ફંક્શન પૂરો થઈ ગયો હતો, એટલે જો આ નાના ટાબરિયાનો સ્ટેજ ખાલી હતું એટલે એ લોકો ડાન્સ કરવા માંડ્યા હતા અને આ બધા બધું હકેલવા માંડ્યા હતા, કેમ કે હવે બધાને વાઈટ ઈ જોવાની હતી કે થોડાક ઘણા છાંટા જે આવતા હતા એ રહી જાય ને તો પછી ગરબા ચાલુ કરીએ, કેમ કે ગરબા વગર તો હાલે નહીં, છેલ્લે રાસ તો અમારે લેવા જ પડે। પછી વરસાદ રહેવાની ઘણી રાહ જોઈ પણ વરસાદ રહ્યો જ નહીં, એટલે પછી ચાલુ વરસાદે બધાય મંડાઈ પડ્યા। હું તો પછી રમીને થાકી ગઈ હતી, એટલે થોડીક વાર વિહામો ખાવા બેહી ગઈ, પણ આ લોકો તો જો થાકતા જ નથી। ચાલો પછી હું તો થાકી ગઈ હતી એટલે હું તો આવતી રહી ઘરે। અને અમારો આ વિડીયો અહીંયા લગી જ હતો। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। બાય બાય, ટાટા।